નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છીએ જે ઘરની અંદર દાદા દાદી અને એના દીકરાના દીકરા રહે છે. અને દીકરો હતો પણ દીકરો થોડાક ટાઈમ પહેલાં અવસાન થઈ ગયું છે. ઘણી બધી કહેવાય ને, દાદા અને દાદીએ દવા કરી પણ ભગવાનનું ધાર્યું હોય તો પછી માણસ એમાં શું કરી શકે. એટલે ઘણું બધું તકલીફો સાથે દાદા અને દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘણી બધી તકલીફો પડી રહી છે, ખાવા પીવાની, કામકાજની, ભાડું ભરવાનું. એટલે ખૂબ તકલીફો સાથે દાદા અને દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. એમના દીકરાના બે નાના નાના દીકરા છે, એમને પણ ભણાવવા ગણવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે. પણ કોઈને કોઈ રીતે માણસ કીધે નથી થઈ શકતું, ત્યારે કોઈને કોઈ રીતે ભગવાન એને મદદ કરવા મોકલી આપતા હોય છે. તો આપણેથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે દાદા? મારું નામ વજુભાઈ. તમારું નામ માડી? સંપાબેન. તો પછી દાદા કોણ કોણ રહ્યો છો ઘરની અંદર? અમે હું ને માડી ને છોકરાની વહુ ને છોકરી છોકરો બે, બરોબર. દીકરી દીકરો બે, હા, અને બે માણા અમે 5 જણા. 5 જણા. તો પછી તમે શું કામ કરો દાદા? હું વોચમેન પણ અહીંયા ગેટે બેઠો હતો, એ વોચમેન પણ વોચમેનમાં જાઓ તો એમાં શું આપે દાદા? 8,000. 8,000માં ઘર ચલાવો આપો. 8,000 આપે અમને. પછી દાદા આ તમે જે રહ્યો છો એ તમારું ઘરનું મકાન છે, ભાડે રહ્યો છો? ભાડે રહી આપણે ઘરનું. આ ગોરદાદાનું છે, બ્રાહ્મણનું, આપણે નથી કરવું. તો પછી શું થયું હતું મારી ભાઈને? કેન્સર આંતરનું આંતરડાનું કેન્સર છે. આંતરનું કેન્સર હતું. એટલે આંતર તો બદલે નહીં કાંઈ. ઓલા ફેફસા નહોતું એટલે ફેફસા બદલે નહીં. એટલે એને 4 વર્ષ દવા કરી, ઓહ, સારું થયું જ નહીં. એકનો એક જ દીકરો હતો દાદા? બે છે. એક છે ને એ નથી, બાઈ કદાડી છે ને નથી આવવાથી. દીકરા બે છે. બે છે, એક નાનો ભાઈ છે. આગળ તો એ તમને કઈ મદદ નથી કરતો નથી દાદા? કરતો. બાઈ જ નથી કરવા દેતી. જો હું બાઈ મરી જાઉં બોલી છે છે તો ને. એવું બધું કહે છે. બાય? બાય થોડું કજાડી છે, હા એટલે એ નો બોલવાનું બોલે એટલે બિચારો એ નથી આવતો. હા હા, એટલે એનું અમારે હાટું તો એનું ઘર ભાંગવું. સાચી વાત છે. એક તો વહી ગયો ને એકનું ઘર ભાંગે તો થાય ને મારા પાસે. નહીં દાદી, હું સમજી શકું કે એક દીકરો વયો જાય તો માને કેટલું દુઃખ હોય, મા બાપને. તો પછી શું શું તકલીફો પડે છે દાદી? કાંઈ નહીં, ખાવા પીવાનું, છોકરાને ભણાવવાનું કીધું, ભણાવીને મોટા કરી દઈએ, બીજું હું. એની સાચી વાત છે દાદી, પણ એ તો અત્યારમાં તમે સવો એટલે એ કરી શકીએ દાદા. પણ કાલે સવારમાં તમે પણ બીમાર પડો, તમે વાત કરતા મારા દાદા હાલી પણ નથી શકતા તો પણ એ કામ કરે છે. ખૂબ મોટી વાત કે. એ બેનને ઓપરેશન આવ્યું હતું આંતરનું. આંતર હળી ગયું હતું. દીદીને દીકરીને? કઈ 4 લાખનું એનું થયું ઓપરેશન. ઓહ, પહેલું ઓપરેશન રાજકોટ કરાવ્યું, 3.5નું થયું. પાછું આંતર બારું હતું ને એ બે હાર્યું, એના 1 લાખ લીધા. એટલે 4.5 લાખ. મતલબમાં ઓલા કેમ કે દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ. એની દાદી રડોમાં. અમે તમારા દીકરા જેવા જ છીએ અને જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. હજી 8 મહિના ત્યાં પાછો થયો છે ને. નોર્થ ને 8 મહિના. તો પછી દાદી બીજા કોઈ લોકો તમને મદદ કરવા નથી આવતા કોઈ તમારા? નહીં ભાઈ, અટાણે કોઈ નહીં. આમ પહેલથી જ ગરીબ છે ને, પહેલથી જ છે, કોઈ સાથ દીધો જ નથી. કોઈ સમાજ છે, સગા સંબંધી છે? કોઈ નહીં. તમારે જોઈએ દીકરા, તમે બીજું. એની દાદી સાચી વાત છે, પણ કહીને એમ કે આપણા સમાજવાળા અથવા તો આપણા ઘરના હોય એ આપણે કર ખપેરે આવે તો જ એ આપણા સગા કહેવાય ને દાદા. પણ દુઃખમાં કોઈ નથી ભાઈ, ભાગી ગઈ એમ. અટાણે સમય એવો નથી. અમે ઘણાને સપોર્ટ આપ્યા. હવે મારો રહ્યો એટલે બધા બંધ થઈ ગયા. એટલે એકલા પડી ગયા તમે હવે. આ બહેનો ને એટલે નકર તો બધાને આમ બહુ સપોર્ટ આપ્યા અમારા ભાઈઓમાં. પણ આજે કોઈ સગું સંબંધી ભાઈ બધા ભાડું તરી કોઈ ગયા. કોઈ નથી સપોર્ટમાં. બધા તરી ગયા. એને ખબર પડી ગઈ જો એટલે કે હવે આની પાસે કાંઈ નથી એમ. કાંઈ નથી, માગશે. એ જેમ હેરાન થાય આમ હેરાન નહીં થાય, કુદરત નહીં થવા દે. એને સાચી વાત છે. મારા આદમી ભૈયા છે ને એમાં થોડીક તકલીફ થઈ. એ બહુ સારું હતું નકર 15,000-20,000નું કામ કરતો હાલતો મારો. દીકરો શું કામ કરતા હીરા. ભાઈ? હીરામાં હતો ને, હીરામાં. હીરામભાઈ હા હતો. હા. એટલે આજે સાવ નિરાશા થઈ ગયા અને તમારા દીકરાને ભણાવવા ગણાવવાની કોશિશ કરો, પણ ઓલા કહે ને એમ કે નથી થઈ શકતું, બધી જગ્યાએ ન પહોંચી હોય. અને હવે તમારી પણ દાદા ઉંમર થઈ ગઈ. એટલે એમાં
2-3 વર્ષ થાય મોડું 15-16 વર્ષ થઈ જાય પછી પતી નથી. 7મું જ ભણે આવતા વર્ષે 8મું પછી 9મું હમ 10 લઈએ ભણશે પછી એથી વધારે ભણશે તો ભણાઈશું. મોટો રોડવાનું છે પછી કાંઈ ઉપાધિ નથી. પછી એનું સંભાળી જાય બધા દેહમાં જશે એ. તો એ ભાઈ શું કરું દવાખાનું કે દવાખાનું છે આમને મારી દીકરીને જો એવું થયું તમારે મારી દીકરીને એવું થયું બે ઓપરેશન કર્યા હવે જો એ અટાણે બે નથી આવતી દવા લે છે પણ તોય ભણો 10મું છે તો જવું પડે એટલે દીકરાની દીકરી છે દીકરાની દીકરી છે ભણશે તો આગળ ભણાઈશું ને દવા ભણો બીજું શું દીકરી. સાચી વાત છે કેમ કે આપણે કેપેસિટી એટલી બધી Capacity ન હોય. હોય તો કઈ રીતે કરી શકીએ. અટાણે હવે આ 2 વર્ષ છે 9મું હતું એટલે આઈને નકર અમારે દેહમાં વહી જાવ સરકારીમાં ગામડે ગામડે બગસરા છે બગસરાના હા એટલે એ આ સાહેબ કહે તમે તારે અડધી ફી લેવું કે આઈને 9મું કર્યું છે ને 10મું કરો ને તો બેન હોશિયાર થાય કે ઓલું ભણતર ફરી જાય ને સાચી વાત છે. એટલે એટલે 10મું પૂરું કરીને પછી દેહમાં બિહાર ઉનાળા પર ત્યાં હારા મારું છે ભણવાનું સસ્તું. એમ તો સરકારીમાં સિટી ભણાય છે અમારે હાલે હા પણ આપણે ઓલા કેમ કે ઘરનું ઘર હોય તો ભાડું ન ભાડું ભરવું ભાડું નહીં ન ભરવું પડે. નાના મોટી લોકો ગામમાં હા. સગા સંબંધી હોય કદાચ તો એ નાના મોટું ખાવા પીવાનું થોડુંક આપી દે કેમ ત્યાં તો આપી હતી આપણે ત્યાં વયા ને એટલે ગામડા જેવું હોય ને કે પછી દાદી ભાઈને યાદ આવે અને આવે ને મારો દીકરો યાદ આવે જ ને ભાઈ એની દાદા રડોમાં હું સમજી શકું કે જ્યારે કહેવાય ને કે દીકરો જતો રહે તો એ તો પછી દાદા તમારી કેટલી ઉંમર છે? મારે 65 વર્ષ ખરી 60 વર્ષ. દાદી તમારી હા, મારે 60 60 વર્ષ. તો પણ દાદા એક કામ કરવા દો 65 વર્ષની ઉંમર તો પણ કામ કરવું પડે 65 વર્ષનો આપણે બીજું તો શું થાય કરવું તો પડે નથી થઈ શકતું તો પણ કરવું પડે કેમ કે કરવું પડે બીજું શું કરવું. તો પછી શું શું તકલીફ પડે? ખાવા પીવાની ખાવા પીવાનું હાલે ને એમ હકાય બીજું તો શું કરવું. તમારે જેવા માણસો દઈ જાય ખાઈ પીને મજા કરે બીજું અને કાંઈક પગાર આવે એમાંથી ખાઈ એટલે હાલે એટલે થોડું ઘણું કરીને એમ આપણું ઘર હકાય. હા એટલે પીગ્યા છે ત્યાં બાપા બહુ દવાખાના કર્યા હતો ત્યાં સુધી કોઈ દી કઈ મને પાંસ્યું ક્યાંય લેવા તા દીધું કાંઈ નહીં ઉઠાડતા નહીં પણ શું કરું ભાઈ કયો કુદરતે મોકલું એની દાદી હું સમજી શકું કે એક જ્યારે જવાન દીકરો જતો રહે તો એ મા બાપ ઉપર કેટલું ઓલું થાય. આપણે એને ભણાવી ગણાવી વ્યવસ્થિત કરે કામે છેડાયો હોય ને ઓલા કહીને કે એક સમય આવે ત્યારે તો કમન ટકો તો ભગવાન કેટલી લીધું બધું એની દાદા રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. ને દાદા કેમ રડો છો? નહીં દાદા રડોમાં પછી અત્યારે હું દાદા ખાવા પીવામાં તકલીફ પડે મને સપોર્ટ આપણે બધાને દેતા હોય પછી આપણી ચહેરે આવે સપોર્ટ ન થાય થોડુંક એવું થાય. વધારે દુઃખ લાગે એ બાબતનું. આપણે કદાચ ઓલા આપણું દુઃખ હોય એ આપણે ભૂલી જાય પણ જે આ કહેવાય ને કે આપણા સગા સંબંધી આપણને જ્યારે આપણા સમયે વાકે અમે ઊભા હોય ને ઈ ન ઊભા રહીએ એટલે પછી એ એક વધારે દુઃખ થાય એમ કે આપણે બધાના કામમાં ઊભા હોય સાથે અને જ્યારે આપણું ઘરે કામ આવે ત્યારે બધા લોકો હાથ ઊંચા કરી લે એટલે ભાઈ ભારો છે આપણને ખૂબ દુઃખ થાય એનું. દેર લિયન કાંઈ નહીં આવીને ઊભા રહીએ તો આપણે એમ થાય ને કાંઈ વાત સાચી વાત છે. એક આશ્વાસન આપે તો પણ એમ થાય કે નહીં અમે ભાઈ તારે હારે ઊભા છીએ દાદા તમારે હારે છીએ. કાલે આવે તો ભળવે આ હસડું બંધ ભાઈ ગયા પછી એટલે એને ખબર પડી ગઈ કે હવે કાંઈ છે નહીં દાદા હા, પાસે ભાઈ, કે હવે. કોઈની પાસે અને કદાચ ના જાશું તો આપણે 2-5 રૂપિયા દેવા પડશે. કાંઈ વાંધો કુદરત દઈ દે. નહીં નહીં સાચી વાત છે. ખૂબ સારી વાત છે દાદા કે તમે એટલી હિંમતની સાથે આવી રીતે સારા વિચારો સાથે પોતાની જિંદગી જીવી રહ્યા છે અને તમે તમારા દીકરીઓને મોટા કરી રહ્યા છો. ખૂબ સારી વાત કહેવાય. તો પછી મારે અત્યારમાં ખાવા પીવામાં તકલીફ પડે, રાશનની જરૂર છે. કાંઈ નહીં ઉપાધિ કરો દાદી, એમાંથી જે પણ થઈ શકે ને એટલું રાશન કરી આપ્યું ને દાદી. હા
દાદી તમારે જે પણ રાશન થતું હતું બધું રાશન આવી જતું હતું? કેવું લાગ્યું દાદા? હા સારું હો. નહીં નહીં, ચોક્કસ દાદા, અને આશીર્વાદ આપજો કે અમે હા તમારા હા જેવા નિરાધારની સહાય દાદા દાદીને મદદ કરી શકીએ. અને આજની આ ખાસ મદદ જે પણ રાશન છે દાદી એ વિષ્ણુભાઈ પટેલ એમના દ્વારા કરવામાં આવી છે, એમના દીકરા જયભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવી છે. તો શું કહેશો એમના વિશે દાદા? અને સારું છે, વાંધો નહીં, ભગવાન દયા તમારી. અને ચોક્કસ એ તમારે છે બધું. અને ચોક્કસ તમે શું કહેશો દાદા? હા સારું સારું મારું હાલા તમને જાજી કમાણી દે ને જાજા આવા કામ કરો મારા ભાઈ. અને ચોક્કસ દાદી, થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ જયભાઈ કે આજે તમે તમારા પપ્પાના નામથી એવા 2 પરિવાર માટે રાશન કીટ મોકલી હતી. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે, અને બસ આવી રીતે નિરાધારની સહાય લોકો માટે હંમેશા મદદ કરતા રહેજો. અને જે પણ થઈ શકું દોસ્તો એટલે આપણે મદદ કરવાની કોશિશ કરી છે. અને તમે પણ જો કોઈ નિરાધારની સહાય પરિવાર આવો કોઈ જોવો છો તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો, જેથી કરી આપણે એને જેટલી પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.